નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા રેસકોર્સ ખાતેના બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે રેલી યોજી આંદોલન કરવામાં આવ્યું। તારીખ 1 ઓગસ્ટ 2024ના રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા રેસકોર્સ બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે આંદોલન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની અંદર એસસી એસટી માઇનોરિટી સમાજ ઉપર એક પછી એક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેના અનુસંધાનમાં રાજસ્થાનમાં મર્ડર કેસ, ઉત્તર પ્રદેશ મર્ડર કેસ, સુરતમાં મર્ડર કેસ, અન્ય બનાવોને આવરી લઈને આવેદનપત્ર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર પર પ્રહાર કરતા ભીમ આર્મી કાર્યકર્તાઓ દ્વારા ખુરશી ખાલી કરો, મૂળ નિવાસીઓને દેશ સોંપો જેવું આયોજન કરવામાં આવ્યું હતું। मीडिया कर्मीना भाईओना सहारे અમે આજ સરકારને કહેવા માંગીએ છીએ કે જે રીતના આખા દેશની અંદર અસામાજિક તત્વો ખુલ્લી આમ હથિયારો લઈને ખુલ્લી આમ હથિયાર લહેરાઈ રહ્યા છે, લોકોને મર્ડર કરી રહ્યા છે, લોકો પર અત્યાચાર કરી રહ્યા છે, બહેનોનો બલાત્કાર થઈ રહ્યા છે। અને આ ભારતની સરકાર એ રાજ્યની સરકાર હોય કે ભારત દેશની સરકાર હોય, કોઈ પણ સરકાર કોઈ પણ રીતની કાર્યવાહી કરવા કે વાત કરવા તૈયાર નથી। અને આ સરકારના રાજ્યની અંદર પોલીસ પણ એ લોકોના મૂકદર્શક જેવી બની ગઈ છે, કારણ કે જે રીતના આ લોકોએ આ તાનાશાહ સરકારે જે રીતના આ લોકોને હેરાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે લોકો પર લોકોને અત્યાચાર થઈ રહ્યા છે, કારણ કે લોકોનો હક અવાજ જે હોવો જોઈએ, જે વાત લોકોની વચ્ચે જવી જોઈએ એ વાત લોકોની જતી નથી। અને દિવસે ને દિવસે લોકો ત્રાહિમામ થઈ ગયા છે। સરકારી કર્મચારી હોય કે સામાન્ય વર્ગના લોકો હોય, તમામ લોકો સરકારથી ત્રાસ થઈ ગયા છે। સરકારના કારણે આ દેશનો ગરીબ, શોષિત, વંચિત સમાજ હેરાન થઈ રહ્યો છે। એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જો આ બહુજન સમાજની સુરક્ષા વ્યવસ્થા ના કરી શકતા હોય, તમે લોકો જો અમારું રક્ષણ ના કરી શકતા હોય, તો મહેરબાની કરીને તમે રાજીનામું આપી દો અને અમને અમારી સુરક્ષા માટે લાયસન્સ તમને આપી દો। અમે પોતે અમારી સુરક્ષા કરી લઈશું જો તમે અમારી સુરક્ષા ના કરી શકતા હોય। આ અમારી વાત છે। સરકારને કહેવા માંગીએ છીએ કે જે રીતના તમે એસસી એસટી પર જુલમ ગુજારી રહ્યા છો, જે રીતે તમે મુસ્લિમ સમાજ પર જુલમ ગુજારી રહ્યા છો, એક દુકાનદારને તમે મજબૂર કરી રહ્યા છો કે એનું નામ લારી પર લખે, આ કઈની દેશભક્તિ છે। એટલે સરકારને કહેવા માંગીએ છીએ કે હવે સમય આવી ગયો છે કે કાં તો તમે સુધરો કે અમે તમને સુધાર નાખીશું। યાદ રાખજો, સમય બહુ નજીક છે। આવનારા સમયની અંદર જો તમે આની આ કન્ડિશનમાં ચાલશો તો પછી બહુજન સમાજ તમને સુધારો બહાર આવશે। જય ભીમ, જય ભારત, જય સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।